પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી. બહિષ્કાર, વિરોધ અને નારાજગી આ બધા શબ્દો જ્યારે બીજા માટે વપરાય તો આપણને સારા લાગે છે, પરંતુ આપણી પોતાની જાત માટે વપરાય તો આ બધા જ શબ્દો મરવા સમાન લાગે છે. સંગીતકાર કિંજલ દવે તેના પોતાના જ સમાજે સંગીતકાર કિંજલ દવેનો વિરોધ કર્યો હતો અને તેને તેના પોતાના જ સમાજમાંથી બહાર કરવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે કિંજલ દવેનો વાંક શું હતો? કિંજલ દવેનો બસ વાંક એટલો જ હતો કે તેને પોતાની પસંદગીનો વર પસંદ કર્યો હતો. અને આપણે બધાએ જોયું છે, આપણે સાથે મળીને જોયું છે કે કિંજલ દવે પોતાની જાત મહેનતથી તેનું નામ બનાવ્યું છે. અને જ્યારે તેના સાથે આવું થવા આવ્યું, ત્યારે જ્યારે એની સાથે તેના સમાજે આવું કર્યું, ત્યારે તેને મજબૂત રીતે તેનો પક્ષ રજૂ કર્યો અને તેને દુનિયા સમક્ષ પોતાનો જે હક છે તે લોકોને સમજાવ્યો. ત્યારે હજુ આ કિસ્સો એકદમ ઠંડો પડ્યો છે ત્યારે આપણી તરફ ફરીથી એકવાર એવો કિસ્સો આવ્યો છે. સંગીતકાર આરતી સાંઘાણી, જેને તેનો વર પસંદ કર્યો અને પાટીદાર સમાજે તેની આલોચના કરી. પાટીદાર સમાજના કોઈ આગેવાન દ્વારા સોશિયલ મીડિયા પર આવી કોઈ પોસ્ટો મૂકવામાં કે સ્પષ્ટતા કરવામાં નથી આવી કે તેને સમાજ બહાર કરવામાં આવી છે, પરંતુ ધીમી રીતે એટલે કે ધીમા સ્વરે સોશિયલ મીડિયા પર આરતી સાંઘાણીને ટ્રોલ કરવામાં આવી. આરતી સાંઘાણી એટલી હદ સુધી કંટાળી ગયા, એટલે કોઈ એક સ્ત્રી એટલી હદ સુધી કંટાળી જાય છે જેને પોતાની પસંદગીનો વર પસંદ કરવાની પણ મંજૂરી નથી. તેને કંટાળીને સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી છે. હું આરતી સાંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. એક સ્ત્રી ઘર પોતે ચલાવે છે, પોતાનું નામ પોતાના કલાક્ષેત્રે રોશન કરે છે, બધું જ કરે છે સ્ત્રી. પણ જો કોઈ અન્ય સમાજ કે જ્ઞાતિનો જીવનસાથી પસંદ કરે તો સમાજ સાંભળવા માટે તૈયાર થતો નથી. વ્યક્તિગત નિર્ણય લેવા, સ્વતંત્ર જીવન જીવવું તે તમામ લોકોનો કાનૂની હક છે, તેને કોઈ મારી શકતું નથી. જ્યારે માણસ પ્રગતિ કરતો હોય ત્યારે સંઘર્ષના દિવસોમાં તો કોઈ સાથે નથી દેખાતું, પરંતુ જ્યારે પોતાનો નિર્ણય લેતો થાય ત્યારે આંગળી ઉપાડવા આખું ગામ ભેગું થઈ જાય છે. આ સ્થિતિ છે આપણા દેશની, સમાજની, જ્યાં સ્ત્રીને લક્ષ્મી ગણવામાં આવે છે, બેટી પઢાઓ બેટી બચાઓના નારા લગાવવામાં આવે છે. આ આપણા દેશની સ્થિતિ છે કે જ્યાં આપણે દેશમાં મોટી મોટી વાતો કરીએ છીએ, આપણે દીકરીઓને લક્ષ્મી માનીએ છીએ અને બેટી પઢાઓ બેટી બચાઓના નારા આપણે લગાવીએ છીએ, પરંતુ જ્યાં જ સ્ત્રીના અંગત જીવનની વાત આવે કે આપણે તેને જાહેરમાં ચર્ચામાં લાવી દઈએ છીએ. તો આ કમાલ છે આપણા દેશની વાતને.